નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી ચાટ, જેમાં આપણે બનાવીશું પાલક ચાટ। તો આ રીતે તમે પાલક ચાટ બનાવશો તો બાળકોથી લઈ મોટા સુધી બધા જ પાલક ખાઈ લેશે। તો આ રીતે આપણે એક પાલકની ભણીને ધોઈને લીધેલી છે। હવે આપણે બેટર બનાવીશું। બેટર માટે આપણે અડધો વાટકો જેટલો ચણાનો લોટ લીધેલો છે, ટેસ્ટ મુજબ મીઠું અને 1 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધેલો છે, જેના લીધે આપણા આ ચાટ છે તે એકદમ ક્રિસ્પી બને। ત્યારબાદ અડધી ચમચી જેટલા અજમા લીધેલા છે, જેને આપણે હાથની મદદથી મસળી અને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું અને આપણે તેનું બેટર તૈયાર કરવાનું છે। તો આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં પાણી ઉમેરતા જશું અને આપણે બેટર તૈયાર કરી લઈશું। તો આપણે જે રીતે ભજીયા માટેનું બેટર તૈયાર કરતા હોઈએ તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આપણે થોડું થોડું આ રીતે પાણી ઉમેરતા જઈ અને હાથની મદદથી ચલાવતા જશું અને મિક્સ કરતા જશું, જેથી લમ્સ કે ગાંઠા ન રહે। તો આ રીતે આપણે પહેલાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ રીતનું પતલું આપણે બેટર તૈયાર કરી લઈશું અને આપણે તેલ ગરમ થવા મૂકેલું। તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે પાલક છે તેને પાનને આ રીતે બોળી અને આપણે તેલમાં તેને તળી લેવાના છે। તો આ રીતે બંને સાઈડથી આપણે બોળી અને તેલમાં તળી લેશું। તો આ રીતે બધા જ પાનને આપણે બોળી અને તેલમાં તળી લેશું। તો આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર પાનને તળી લેશું, જેથી એકદમ સરસ આપણા ક્રિસ્પી પાન બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે પાલક ચાટ તમે બાળકોને બનાવીને આપશો તો બાળકો પાલક ખાઈ પણ લેશે। તો તમે એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો। તો આ વેસ્ટ દિલ્હી સાઈડની આ વાનગી છે, જ્યાં એક પ્લેટ 90 થી 100 રૂપિયામાં મળે છે। તો તમે પણ એકવાર આ રીતે પાલક ચાટ બનાવીને ટ્રાય કરજો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણે તેને 2 થી 3 મિનિટ જેવું બંને સાઈડથી સાઈડ ચેન્જ કરી અને આપણે તેને તળી લીધેલા છે અને હવે આપણે તળાઈ ગયા બાદ તેને આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટમાં લઈ લેશું। તો ફક્ત 10 જ મિનિટમાં આપણો આ ચાટ બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે આપણે બધા જ પાનને આ રીતે બોળી અને આપણે તેલમાં તળી લેશું। તો તમે એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો અને તમને આ મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। અને હવે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે તે પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો આ રીતે આપણે ફરીથી બીજા બધા પાનને પણ આ રીતે લોટમાં બોળી અને આપણે તેને પણ તળી લેશું। તો તેને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને લઈ લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ક્રિસ્પી પાન દેખાય છે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે। તો આ જ રીતે આપણે બીજા બધા પાનને પણ એ રીતે બોળી અને આ રીતે તળીને લઈ લીધેલા છે। તો આપણે આ રીતે પ્લેટમાં બધા જ પાન લઈ લેશું અને તેને પછી આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો આ રીતે બધા જ પાન આપણે સર્વ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આપણા ક્રિસ્પી એવા પાન બનીને તૈયાર થઈ ગયા છે। તો એકવાર બાળકોને આ હેલ્ધી ચાટ બનાવીને જરૂરથી આપજો। તો આ રીતે ઉપરથી આપણે તેમાં ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું। તેની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે ફુદીનાની જે ગ્રીન ચટણી છે તે ઉમેરી દઈશું। તો આ રીતે બંને ચટણી ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ આપણે તેમાં દહીં ઉમેરીશું। તો આપણે ઠંડુ ઠંડુ તેમાં દહીં ઉમેરી દઈશું। તો આ જ રીતે બધા પાનમાં આપણે દહીં ઉમેરતા જશું। તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો હેલ્ધી અને ટેસ્ટી પાલક ચાટ બનીને તૈયાર થયો છે। તો હવે આપણે ઉપરથી તેમાં થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું। તમારે જો વધુ તીખું ખાવું હોય તો તમે તેમાં લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો। ત્યારબાદ ફરીથી આપણે થોડી ખજૂર આંબલીની ચટણી, થોડી ગ્રીન ચટણી અને આ રીતે ઉપરથી દહીં ઉમેરી અને ત્યારબાદ આપણે તેમાં થોડી નાયલોન સેવ ઉમેરી દઈશું। તો તમારે જે પણ ઉપરથી ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં દાડમના દાણા ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી ચાટ બનીને તૈયાર છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।